હેલો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. જો આજે હવે બોક્સિંગ ડે છે એટલે હું ને ગર્લ્સ અને અપેક્ષા અમે લોકો બધા જવાના છીએ શોપિંગ કરવા માટે. આજે એટલું બધું રશ હોય, નેક્સ્ટ માનીમાં તો સવાર વહેલી ક્યુ થઈ જાય નહીં માનશું? 6 વાગે નહીં, 6 વાગેલી તે લોકો ઓપન કરે. ઓકે. હા, ક્યુ બહારથી ઊભા રહી જાય લોકો 4 વાગ્યામાં. 4 વાગે 3-4 વાગ્યામાંથી લોકો ઊભા રહી જાય અંદર ફર્સ્ટ જવા માટે. ઓકે. અને જો બહુ ટ્રાફિક હોય ને તો એ લોકો શું કરે કે સિક્યુરિટી આગળ રાખેલી હોય તો થોડાને જવા દે, લિમિટેડ પીપલને જવા દે. એટલે જો તમારે મસ્ત શોપિંગ કરવું હોય તો તમારે અર્લી મોર્નિંગ જવું પડે, પણ મારે એવી કંઈ શોપિંગ કરવાની નથી એટલે અર્લી મોર્નિંગ નથી જ ગયા અમે લોકો. અને હું કોઈ દિવસ ગઈ પણ નથી, પણ છોકરીઓને આજે જવું છે એટલે હું આજ છોકરીઓને લઈ જવાનું છું શોપિંગ સેન્ટરમાં. અને હિમાંશુ તો જાય છે કામ પર. કેમ હિમાંશુ? બર્મિંગહામ. જો એ રેડી થઈ ગયો છે જવા માટે. સ્ટાફ શોર્ટ છે મારા. એટલે અને એકચ્યુઅલીમાં આજે તો હિમાંશુ બર્મિંગહામ તો ગયો તો મારો બીજો કંઈક પ્લાન હતો, બિસ્તરવિલે જાઉં તો. બહુ ભીડ હોય ત્યાં. બહુ ભીડ હોય પણ મજા આવે ને, ક્રિસમસનો માહોલ હોય ને ત્યાં, લાઇટિંગ બાઇટિંગ બધું મસ્ત હોય. મસ્ત શોપિંગ સેન્ટર છે, ક્યારેક જઈશ તો હું તમને બતાવીશ. તો જો હવે અમે લોકો છે ને શોપિંગ સેન્ટરમાં જવા માટે રેડી થઈ ગયા છીએ. નહીં આશી? એક્સાઇટેડ? વહેલું જવાનું હોય બોક્સિંગ ડે. ઓ માય ગોડ, આફ્ટરનૂન થઈ ગયું છે પણ વેધર કેટલું ખરાબ છે, ફોગી લાગે છે હજી. જો અમે લોકો જવાના હતા ટ્રેનમાં, પણ પિન્ટુભાઈ અમને સ્ટેશન સુધી મૂકવા આવવાના હતા, પણ હવે છેક સુધી મૂકવા આવે છે. એટલે આરામથી પહોંચી જાય. છોકરીઓને તો જોતું તેવું જ મળી ગયું છો પિન્ટુભાઈ. હા, છોકરીઓને એમ ન જવું હોય ટ્રેનમાં. ફરેંગે તો કીધું તો બિચારા કે હું તમને મૂકી જાઉં, પણ મને એવું થયું ટ્રાફિક હોય ને મોટા એને ફસાઈ જાય. મેં કીધું એટલે ફરેંગ અમને અહીંયા મૂકી દો સ્ટેશન. નીચે બેઠો સમહાવ છે ને શું કહે સ્ટેશન બંધ છે, પણ આપણે અપેક્ષા આયા હોત તો આપણે મને લાગે ફરીવાર ફરેંગને બોલાવવા ફરી વખત. આય માય ગોડ, સારું કર્યું. ચાલો. જ્યાં 70% લખેલું છે પણ હશે નહીં હો કઈ 70% અપેક્ષા. હોય ત્રણેય જોડે ચાલો છો તો એક જ સરખા લાગો છો. છોકરીઓ મોટી થઈ ગઈ અપેક્ષા આપણી. છોકરીઓ જોડે છે તો આમ તો સારું છે. હવે આવે છે. ખબર પડે એટલે કહેશે આપણે. હા, આપણું લીધેલું એ લોકોને ગમે નહીં કઈ. ના એટલે મારા માટે લેવું છે એટલે એ લોકો મને કહે. હા, એ તને કહેશે નહીં ગમે એટલે મુકાઈ જ દેશે. લોકો છે ને ટ્રેડિશનલ સ્ટાઇલની ડિઝાઇન કરી છે સ્ટોરની અંદર. જો જૂની સાયકલ નહીં અપેક્ષા, આ લોકો જો ફાનસ મૂકીને કોઈ ટ્રેડિશનલ સ્ટાઇલની ડિઝાઇન કરી. કહું છું કે સરસ છે, અલગ છે, હા, ડિફરન્ટ છે અહીંયા. ટ્રેડિશનલ બનાવ્યું છે. કરતા હોય. હા, છોકરાઓને બિઝી રાખે એટલે મમ્મી શાંતિથી શોપિંગ કર્યા કરે. અને ઇવન તારી ક્યુ જો હે ધંધામાં ધ્યાન દો. એ કરો આપણે એ તો કરવું પડે ને, નહીં બિપિનભાઈ? હા તો એવું જ હોય. હે ક્યુરોસ બહુ મજા નથી આવતી. આપણે ખાધો તો ને સેન્ટ્રલ લંડન. હે ઓલું લઈએ ને એન્ટીએન્સ આપણું ફેવરિટ. આ જો એટલી અંદર ટ્રાફિક છે એટલે અપેક્ષા જો ફિટિંગ રૂમમાં નથી કઈ. અહીંયા કરી લેવાનું. હા, હે ખબર નહીં જોતો. કોઈને ફિટિંગ રૂમમાં જવું નથી. જો આ બધા જેકેટો અહીંયા ટ્રાય કરી લેવાના. ચાલે કા? જો અહીંયા સામે મિરર હોય એટલે ચાલે. આમાં 30 નું લેબલ છે, આ 38 ના એ છે ને કે આપણે ઘણી વખત લેબલ ના મળે તો બંને લઈ લેવાના. પણ જે અપાવે ને ત્યાં કરી લેવાનું, જોઈ લેવાનું. એમ જ છે બેટા, એટલે સરખું છે. તમે કઈ આ થાય છે કે આ થાય છે? આ મોટી સાઈઝ છે, નાની સાઈઝ જોઈએ. નાનું હું એ જ કહું 8 નંબરનું ગોત કે 6 નંબરનું. 30 પર નું લેબલ લખ્યું છે, આમાં ખાલી 38 નું. આમાં પેલું બુસ્ટ પણ બંને સેમ જ છે ને, તો ક્યારેક લેબલ નીકળી ગયું હોય. હું તો આ લઈ લઉં, મને આ ગમે છે. ગમે, સારું. જો આ બરાબર કોથળો નથી લાગતો ને. કોથળો નથી લાગતો ના. યા શું
આંટી લે કે ન લે જો એ લોકો મને ક્યારે આપણી ચોઈસ ને બની થઈ જાય. આપણી ચોઈસ ને એ લોકોની ચોઈસ અલગ હોય અપેક્ષા હે ને યાશી જો મને આ ગમે છે છોકરીઓ આ કહે છે ફાઇનલી બોલો હાલો ગર્લ્સ ઓકે બ્લેક યાશુ તું બ્લેક તમે બાબુ મને બે છે ટ્રેન્ડિંગમાં આપણે બ્લેક પહેરીને કંટાળી આવો એટલે ઓલું લઈ લે મને એવું થાય છે કે હું આ લઉં કારણ કે આ કલરની અત્યારે તો છે જ ફેશન જ છે અને સમથિંગ ડિફરન્ટ આ બ્લેક તો આપણે બહુ પહેરી હા, ઈ જ તે ને. કંઈક એવું લાગશે બોરેંગ કે છે પાછું ચેન્જ કરે હા બોરેંગ એમ કે તું લીધા રાખીને ચેન્જ કરાય મને કંટાળો આવે. કંટાળો આવે. જો આપણે લેડીઝને કાંઈ શોપિંગ કરી હોય ને રિફંડ ન કરવાની હોય એવું તો બને જ નહીં તમે પાછા આવી ગયા છે એક વસ્તુ રિફંડ કરવા શોપિંગ સેન્ટરમાં આવીએ ને એટલે સ્ટીક તો સિનેમા સ્ટીક તો ખાવી જ પડે મસ્ત ગરમ ગરમ તો હવે જો અમે છે ને શોપિંગ કરીને ઘરે આવી ગયા છે લગભગ 5-6 કલાક શોપિંગ સેન્ટરમાં રહ્યા છો અચાનક આપણે યા થાકીને ફેં થઈ ગયા અને મીની જો આવતે મીનો આવતે ને 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 જો એક કાર્ડિગન આ જો આવું હોય જ્યાં લખ્યું તો ઓફરમાં પણ કે હવે ઓફરમાં નથી ટીલ ઉપર ગયા ને તો કે લ્યો આ તો 4 બેન નિષ્કા ચામાં હા હા આ વાળી મને ઓફરમાં મળ્યું હતું હા જો 13 પાઉન્ડનું છે ને 9 પાઉન્ડમાં હતું આયાશીબેનનું નાઇટ ડ્રેસ આ તો સોક્સ તારો નાઇટ ડ્રેસ ચારમોનું જમ્પર ચાલો આપણે બેન મેચિંગ થઈ જો યાશુબેનનો ડ્રેસ બસ જો આટલું લીધું પણ અમે લોકોએ આજે જોયું અને ફર્યા બહુ અને આજે પહેલી વખત આટલા ટાઈમમાં મેં જોયું કે નેક્સ્ટ M&S અને બીજો કયો સ્ટોર બંધ હતો ચામો ના 2-3 સ્ટોર બંધ હતા 2-3 સ્ટોર એવા હતા કે જે આજે બંધ હતા કારણ કે આ બોક્સિંગ ડેને દિવસે ટ્રાફિક બહુ હોય ને એટલે પછી બધા મેસ બહુ જ કરી નાખે એટલે આજે નેક્સ્ટ ને M&S 2 તો મને યાદ છે ને બીજો એક સ્ટોર બંધ હતો એટલે એટલા સ્ટોર બંધ હતા આજે તો ચાલો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક યુ ફોર વોચિંગ બાય મીનુ બાય કરો બાય કે તો બાય બાય શું છે પણ તારે